હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામના લગતા વિજ્ઞાનના ટોપ 100 MCQ સોલ્વ કરીશું. હમણાં 2 દિવસ પહેલાં જ મેં તમને એક પોલ મૂક્યો હતો, જેમાં 100 MCQ, 50 MCQ અને 25 MCQનો પોલ હતો, જેમાં તમે મોસ્ટ ઓફ સ્ટુડન્ટોએ 100 MCQનો પોલને ટીક કર્યો હતો. તેથી હું તમારા માટે હવે 100 MCQના લેક્ચરો લઈને આવીશ. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. દરિયાઈ શેવાળ નીચેનામાંથી શેનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે? લોખંડ, ક્લોરીન, બ્રોમિન કે આયોડીન? દરિયાઈ શેવાળ નીચેનામાંથી શેનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે? તો સાચો જવાબ છે આયોડીનનો મુખ્ય સ્ત્રોત છે દરિયાઈ શેવાળ. માનવ શરીરમાં નીચેનામાંથી કઈ સૌથી નાની અંતઃસ્રાવી ગ્રંથિ છે? સ્વાદુપિંડ, પિટ્યુટરી, થાઇરોઇડ કે પિનિયલ? માનવ શરીરમાં નીચેનામાંથી કઈ સૌથી નાની અંતઃસ્રાવી ગ્રંથિ છે? તો સાચો જવાબ છે પિનિયલ, જે માનવ શરીરમાં સૌથી નાની અંતઃસ્રાવી ગ્રંથિ છે. નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ પોલિયો અને ચિકનપોક્સ જેવા રોગોનું કારણ બને છે? પ્રોટોઝોઆ, બેક્ટેરિયા, વાયરસ કે શેવાળ? નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ પોલિયો અને ચિકનપોક્સ જેવા રોગોનું કારણ બને છે? તો સાચો જવાબ છે વાયરસ, જે સૂક્ષ્મજીવ જે પોલિયો અને ચિકનપોક્સ જેવા રોગોનું કારણ બને છે. નીચેનામાંથી કઈ બીમારીનો અંત આવી ગયો છે? ગાલપચોળિયું, શીતળા, ઓરી કે ચિકનપોક્સ? નીચેનામાંથી કઈ બીમારીનો અંત આવી ગયો છે? તો સાચો જવાબ છે શીતળા, જેનો બીમારીનો અંત આવી ગયો છે. નીચેનામાંથી કયો રોગ વાયરસથી થતો નથી? પોલિયો, ઇન્ફ્લુએન્ઝા, ટાઇફોઇડ કે ચિકનપોક્સ? નીચેનામાંથી કયો રોગ વાયરસથી થતો નથી? તો સાચો જવાબ છે ટાઇફોઇડ, જે વાયરસથી થતો રોગ નથી, જ્યારે પોલિયો, ઇન્ફ્લુએન્ઝા અને ચિકનપોક્સ જે વાયરસથી થતા રોગો છે. કયો ઉત્સેચક પેટમાં પ્રોટીનનું પાચન કરે છે? લાઇએમિજેલ, ટ્રિપ્સિન, પેપ્સિન કે એક પણ નહીં? કયો ઉત્સેચક પેટમાં પ્રોટીનનું પાચન કરે છે? તો સાચો જવાબ છે પેપ્સિન, જે ઉત્સેચક જે પ્રોટીનનું પાચન કરે છે. ગરમ રહેવા માટે ધ્રુવીય રીંછની ત્વચા નીચેનામાંથી એક સ્તર હોય છે? સ્નાયુ, વાળ, ચરબી કે એક પણ નહીં? ગરમ રહેવા માટે ધ્રુવીય રીંછની ત્વચા નીચે કઈ સ્તર પર હોય છે? તો સાચો જવાબ છે ધ્રુવીય રીંછને ક્વેશ્ચન ખોટો છે. વાળ આવે, ધ્રુવીય રીંછને ત્વચાને રક્ષણ કરવા માટે વાળ કાર્ય કરે છે. નીચેનામાંથી કયું ઉભયજીવી ઉદાહરણ છે? દરિયાઈ ઘોડો, મગર, દેડકો કે એક પણ નહીં? નીચેનામાંથી કયું ઉભયજીવી ઉદાહરણ છે? નથી. તો સાચો જવાબ છે દરિયાઈ ઘોડો, જે ઉભયજીવીનું ઉદાહરણ નથી, જ્યારે મગર અને દેડકા ઉભયજીવી એટલે કે જે જમીન ઉપર પણ રહી શકે છે અને પાણીમાં પણ રહી શકે છે, તેને ઉભયજીવી કહેવામાં આવે છે. અને દરિયાઈ ઘોડો તે પાણીમાં જ રહે છે. નીચેનામાંથી કયા હેપેટાઇટિસ વાયરસ માટે કોઈ રસી નથી? હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી કે હેપેટાઇટિસ ડી? નીચેનામાંથી કયા હેપેટાઇટિસ વાયરસ માટે કોઈ રસી નથી? તો સાચો જવાબ છે હેપેટાઇટિસ સી, જેના માટે કોઈ પણ રસી નથી. એલ્વિઓલીની અંદર ખાલી ફુગા જેવી રચના હોય છે? હૃદયમાં, ફેફસામાં, કિડનીમાં કે યકૃતમાં? એલ્વિઓલીની ખાલીની અંદર ફુગા જેવી રચના હોય છે. તો સાચો જવાબ છે ફેફસાની અંદર ફુગ્ગા જેવી રચના હોય છે. માનવ મગજમાં કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? 2 ભાગમાં, 3 ભાગમાં, 4 ભાગમાં કે 5 ભાગમાં? માનવ મગજ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો સાચો જવાબ છે 3 ભાગમાં વહેંચાયેલું છે. માનવ અગ્ર મગજ, પશ્ચ મગજ અને મધ્ય મગજ, આમ 3 ભાગમાં વહેંચાયેલું છે માનવ મગજ. કોના હાડકા વાયુયુક્ત હોય છે? પક્ષી, માછલી, સરીસૃપ કે ઉભયજીવી?
કોના હાડકા વાયુયુક્ત હોય છે? તો સાચો જવાબ છે પક્ષીઓના હાડકા, જેમના હાડકા વાયુયુક્ત હોય છે, જેના કારણે તે તેમના શરીરમાં હવા ભરી શકે છે અને તે હવામાં ઉડી શકે છે. લોહી ગઠાઈ જવાની પ્રક્રિયામાં સામેલ તત્વ કયું છે? આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ કે સોડિયમ? લોહી ગઠાઈ જવાની પ્રક્રિયામાં સામેલ તત્વ કયું છે? જે તમને વાગે છે તેના પર પછી થોડી વાર રહીને લોહી ગઠાઈ જાય છે, તે માટે સામેલ તત્વ કયું છે? એ તત્વ ના હોય તો શરીરમાંથી લોહી નીકળે, વાગે તો લોહી નીકળ કરે છે. તો સાચો જવાબ છે કેલ્શિયમના કારણે લોહી ગઠાઈ જાય છે. કયા છોડને હર્બલ ઇન્ડેક્સ ડોક્ટર કહેવામાં આવે છે? આમળાને, કેરીને, લોને કે તુલસીને? કયા છોડને હર્બલ ઇન્ડિયન ડોક્ટર કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે આમળાને, જેને હર્બલ ઇન્ડિયન ડોક્ટર કહેવામાં આવે છે. પાંદડામાં જોવા મળતી નસો ખાલી જગ્યાનું કાર્ય કરે છે? બાષ્પોત્સર્જન, વહન, સંગ્રહ કે એક પણ નહીં? પાંદડાઓમાં જોવા મળતી નસો ખાલી જગ્યાનું કાર્ય કરે છે તો સાચો જવાબ છે વહનનું કામ કરે છે પાંદડાઓમાં જોવા મળતી નસો. પ્રથમ સસ્તન ક્લોન ઘેટાનું નામ શું છે? નૂરી, દુર્ગા, ડોલી કે લુઈસ? પ્રથમ સસ્તન ક્લોન ઘેટાનું નામ શું છે તો સાચો જવાબ છે ડોલી, જે પ્રથમ સસ્તન ક્લોન ઘેટાનું નામ છે. ફળના પાંદડામાં સ્પાયરોગાયરા કહેવામાં આવે છે? સોરસના, ઇન્ડેસિયમના, સ્પાયરોફિલના કે ઓરના? તો સાચો જવાબ છે સોરસના ફળના પાંદડામાં સ્પાયરોલિંગ કહેવામાં આવે છે. અશ્મિભૂત ઇંધણને બાળવાથી કયો ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જિત થાય છે? CO2, CH4, O3 કે Na2? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ઓઝોન કે નાઇટ્રોજન ઓક્સાઇડ? અશ્મિભૂત ઇંધણને બાળવાથી કયો ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જિત થાય છે તો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ, જે અશ્મિભૂત ઇંધણને બાળવાથી ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જિત થાય છે. અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? ન્યુલેન્ડે, ડાલ્ટને, ડોબ્રેન્સે કે મેટલીફે? અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો તો સાચો જવાબ છે ન્યુલેન્ડે, જેમણે અષ્ટકનો નિયમ આપ્યો હતો. ઇલેક્ટ્રિક બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે? હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન? ઇલેક્ટ્રિક બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે તો સાચો જવાબ છે નાઇટ્રોજન, જે ઇલેક્ટ્રિક બલ્બમાં ભરવામાં આવે છે. લિથિયમ નાઇટ્રેટને ગરમ કરવાથી નીચેનામાંથી કયું સંયોજન બનતું નથી? હાઇડ્રોજન, લિથિયમ ઓક્સાઇડ, નાઇટ્રેટ ઓક્સાઇડ કે ઓક્સિજન? લિથિયમ નાઇટ્રેટને ગરમ કરવાથી નીચેનામાંથી કયું સંયોજન બનતું નથી? તો સાચો જવાબ છે હાઇડ્રોજન બનતું નથી લિથિયમ નાઇટ્રેટને ગરમ કરવાથી. લોહીમાં આરબીસીની સંખ્યામાં વધારો થવાથી નીચેનામાંથી કઈ સ્થિતિ થાય છે? એનિમિયા, હિમોફિલિયા, લ્યુકેમિયા કે પોલિસિથેમિયા? લોહીમાં આરબીસીની સંખ્યામાં વધારો થવાથી નીચેનામાંથી કઈ સ્થિતિ થાય છે? તો સાચો જવાબ છે પોલિસિથેમિયા થાય છે, લોહીમાં આરબીસીની સંખ્યામાં વધારો થવાથી. અને આપેલા વિસ્તાર સુધી મર્યાદિત પ્રજાતિને શું કહેવામાં આવે છે? સ્થાનિક પ્રજાતિઓ, લુપ્તપ્રાય પ્રજાતિઓ, સંવેદનશીલ પ્રજાતિઓ કે લુપ્ત થતી પ્રજાતિઓ? આપેલ વિસ્તાર સુધી મર્યાદિત પ્રજાતિને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે
સ્થાનિક પ્રજાતિઓ કહેવામાં આવે છે આપેલ વિસ્તાર સુધી મર્યાદિત પ્રજાતિને. હૃદયના ધબકારાને ઉત્સર્જિત કરતું હોર્મોન કયું છે? થાઇરોક્સિન, ડોપામાઇન, ગ્લાયકોજન કે એક પણ નહીં? હૃદયના ધબકારાને ઉત્સર્જિત કરતું હોર્મોન કયું છે? તો સાચો જવાબ છે થાઇરોક્સિન, જે હૃદયના ધબકારાને ઉત્સર્જિત કરતું હોર્મોન છે. હૃદયના દબાણની અસર વધતું સાધન કયું છે? કાર્ડિયોગ્રાફ, થર્મોગ્રાફ, ટેલિગ્રાફ કે પોલીગ્રાફ? હૃદયના દબાણની અસર વધતું સાધન કયું છે? તો સાચો જવાબ છે કાર્ડિયોગ્રાફ, જે હૃદયના દબાણની અસર વધતું સાધન છે. જ્યારે હૃદયના ધબકારાને ઉત્સર્જિત કરતું હોર્મોન કયું છે? તો થાઇરોક્સિન છે. અને હૃદયના ધબકારાને અસર નોંધતું સાધન કયું છે? તો કાર્ડિયોગ્રાફ છે. નીચેનામાંથી કઈ પાણીને વધુ પડતું મીઠું ખાવા છતાં હાઇપરટેન્શન થતું નથી? ઘેટાને, ઊંટને, ભેંસને કે વાઘને? નીચેનામાંથી કયા પ્રાણીને વધુ પડતું મીઠું ખાવા છતાં હાઇપરટેન્શન થતું નથી? તો સાચો જવાબ છે ઊંટને, જેને વધુ પડતું મીઠું ખાવા છતાં પણ હાઇપરટેન્શન થતું નથી. હિમોગ્લોબિન નીચેનામાંથી કોની સાથે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે? હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન મોનોક્સાઇડ કે ઓક્સિજન? હિમોગ્લોબિન નીચેનામાંથી કોની સાથે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે? તો સાચો જવાબ છે કાર્બન મોનોક્સાઇડ સાથે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે હિમોગ્લોબિન. લોહી ગઠાઈ જવા માટે નીચેનામાંથી કયું ઉત્સેચક જરૂરી છે? તો કેલ્શિયમ તો જરૂરી જ છે લોહી ગઠાઈ જવા માટે. અન્ય કયું જરૂરી છે? રેનિન, થ્રોમ્બિન, એમિલેજ કે પેપ્સિન? લોહી ગઠાઈ જવા માટે નીચેનામાંથી કયું ઉત્સેચક જરૂરી છે? તમે પૂછો કે કેલ્શિયમ કેમ નથી લખ્યું, તો કેલ્શિયમ પણ અલગ છે, કેલ્શિયમ પણ જરૂરી છે. તો સાચો જવાબ છે થ્રોમ્બિન, જે લોહી ગઠાઈ જવા માટે જરૂરી ઉત્સેચક છે. અને અન્ય કઈ છે? તો કેલ્શિયમ છે. કેલ્શિયમ તત્વ છે, જ્યારે આ ઉત્સેચક છે. રક્તવાહિનીઓ જે હૃદયથી શરીરના વિવિધ ભાગોમાં લોહી વહન કરે છે તેને શું કહેવામાં આવે છે? સ્ટેપ્ટર, રુધિકા કેશિકાઓ, ચેતા કે ધમનીઓ? રક્તવાહિનીઓ જે હૃદયથી શરીરના વિવિધ ભાગોમાં લોહી વહન કરે છે તેને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ધમનીઓ કહેવામાં આવે છે. રક્તવાહિની જે હૃદયના શરીરના વિવિધ ભાગોમાં લોહી વહન કરે છે તેને આપણે ધમનીઓના તરીકે ઓળખીએ છીએ. માણસમાં બદલાતા દાંતોની સંખ્યા કેટલી હોય છે? 12, 16, 20 કે 32? જેને આપણે દૂધના દાંત તરીકે ઓળખીએ છીએ, તેવા માણસના બદલાતા દાંતોની સંખ્યા કેટલી હોય છે? જે નાના ઉંમરના બાળકોને દાંત આવે છે અને જાય છે, તેવા બદલાતા દાંતોની સંખ્યા કેટલી હોય છે? તો સાચો જવાબ છે 16 સંખ્યા હોય છે માણસના બદલાતા દાંતોની સંખ્યા. વિટામિન કે નીચેમાંથી કયા સાથે સંબંધિત છે? લોહી ગઠાઈ જવું, રક્તનું સંશ્લેષણ, ત્વચાની અખંડિતતા કે પ્રજનન ક્ષમતા? વિટામિન કે નીચેનામાંથી કયા સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે લોહી ગઠાઈ જવું, જે વિટામિન કે માટે જરૂરી છે. હવે તમને 3 વસ્તુઓ ખબર પડી ગઈ. વિટામિન તત્વ કયું જરૂરી છે લોહી ગઠાઈ જવા માટે? તો કેલ્શિયમ જરૂરી છે. લોહી ગઠાઈ જવા માટે ઉત્સેચક કયું છે? તો થ્રોમ્બિન છે. અને લોહી ગઠાઈ જવા માટે વિટામિન કયું જરૂરી છે? તો વિટામિન કે જરૂરી છે. ચાંદીના રંગમાં હાજર મુખ્ય ઘટક કયું હોય છે? એલ્યુમિનિયમ પાવડર, ચાંદીનો પાવડર, લીડ પાવડર કે સફેદ લીડ? ચાંદીના રંગમાં હાજર મુખ્ય ઘટક કયું હોય છે? તો સાચો જવાબ છે એલ્યુમિનિયમ પાવડર, જે ચાંદીના રંગમાં હાજર મુખ્ય ઘટક છે.
ડિહાઇડ્રેશન શું છે? પરમાણુમાંથી એસિડ દૂર કરવું, પરમાણુમાંથી પાયાનું દૂર કરવું, પરમાણુમાંથી પાણી દૂર કરવું કે પરમાણુમાંથી ક્ષાર દૂર કરવું? ડિહાઇડ્રેશન શું છે? તો સાચો જવાબ છે પરમાણુમાંથી પાણી દૂર કરવું, જે ડિહાઇડ્રેશન છે. એલપીજી એ શેનું મિશ્રણ છે? મિથેન અને બ્યુટેનનું, બ્યુટેન અને પ્રોપેનનું, મિથેન અને પ્રોપેનનું કે ઇથેન અને પ્રોપેનનું? એલપીજી શેનું મિશ્રણ છે? હાલમાં તો બહુ ઘણું ચર્ચામાં છે આ તો એલપીજી. તો સાચો જવાબ છે બ્યુટેન અને પ્રોપેનનું મિશ્રણ છે એલપીજી. પાણીમાંથી વીજળી પસાર થાય ત્યારે કયા પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે? વિઘટન, સંયોજન, વિસ્થાપન કે એક પણ નહીં? પાણીમાંથી વીજળી પસાર થાય ત્યારે કયા પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે? તો સાચો જવાબ છે વિઘટન થાય છે. પાણીમાંથી વીજળી પસાર થાય તે પ્રક્રિયાને રાસાયણિક પ્રતિક્રિયાઓને વિઘટન તરીકે ઓળખીએ છીએ. માનવ શરીરનો મુખ્ય ભાગ શેનો બનેલો છે? સિમ્પલ ક્વેશ્ચન છે આ તો. પ્લાઝમા, ચરબી, પ્રોટીન કે પાણી? તો સાચો જવાબ છે પાણીનો બનેલો છે માનવ શરીરનો મુખ્ય ભાગ. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? નાના આંતરડામાં, મોટા આંતરડામાં, યકૃતમાં કે ગુદામાર્ગમાં? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? તો સાચો જવાબ છે નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. અને નાના આંતરડાની કુલ લંબાઈ કેટલી હોય છે? તો 9 મીટર હોય છે. નીચેનામાંથી કયું અંગ પિત્તરસનો સ્ત્રાવ કરે છે? લીવર, હૃદય, મગજ કે કિડની? નીચેનામાંથી કયું અંગ પિત્તરસનો સ્ત્રાવ કરે છે? મગજ તો ના જ આવે પિત્તરસનો સ્ત્રાવ કરવા માટે. તો સાચો જવાબ છે લીવર, જે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. પાચન પછી પ્રોટીનનું રૂપાંતરિત થાય છે સ્ટાર્ચમાં, કાર્બોહાઈડ્રેટમાં, એમોનિયા એસિડમાં કે એક પણ નહીં? પાચન પછી પ્રોટીનનું રૂપાંતરિત થાય છે. તો સાચો જવાબ છે એમોનિયા એસિડમાં રૂપાંતર થાય છે પાચન પછી પ્રોટીનનું. નીચેનામાંથી કયું માનવી દ્વારા પચાવી શકાતું નથી? સ્ટાર્ચ, સેલ્યુલોઝ, એમિનો એસિડ કે ગ્લાયકોજન? નીચેનામાંથી કયું માનવી દ્વારા પચાવી શકાતું નથી? તો સાચો જવાબ છે સેલ્યુલોઝ, જે માનવી દ્વારા પચાવી શકાતું નથી. કોબાલ્ટ કયા વિટામિનમાં જોવા મળે છે? વિટામિન B12 માં, વિટામિન B3 માં, વિટામિન B5 માં કે વિટામિન B1 માં? કોબાલ્ટ કયા વિટામિનમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે વિટામિન B12 માં, જેમાં કોબાલ્ટ જોવા મળે છે. સામાન્ય શરદીની સારવાર માટે કયા વિટામિનનો ઉપયોગ થાય છે? વિટામિન D, વિટામિન A, વિટામિન C કે વિટામિન B? સામાન્ય શરદીની સારવાર માટે કયા વિટામિનનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે વિટામિન C નો ઉપયોગ થાય છે સામાન્ય શરદીની સારવાર માટે. નીચેનામાંથી કયું સફેદ ફોસ્ફરસ છે? P1, P6, P4 કે P5? નીચેનામાંથી કયું સફેદ ફોસ્ફરસ છે? તો સાચો જવાબ છે P4, જે સફેદ ફોસ્ફરસ છે. કયો પદાર્થ કાચને લીલો રંગ આપે છે? કેલ્શિયમ ઓક્સાઇડ, આયરન ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ કે એક પણ નહીં? કયો પદાર્થ કાચને લીલો રંગ આપે છે? તો સાચો જવાબ છે ક્રોમિયમ ઓક્સાઇડ, જે કાચને લીલો રંગ આપે છે. ખાવાનો સોડા શું છે? એલ્યુમિનિયમ બાયકાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ આઇસોલેટ કે એલ્યુમિનિયમ સલ્ફેટ? ખાવાનો સોડા શું છે? તો
તો સાચો જવાબ છે સોડિયમ આઇસોલેટ છે ખાવાનો સોડા. નીચેનામાંથી કયું તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે? ફોસ્ફરસ, પારસ, સોડિયમ કે એલ્યુમિનિયમ? હું હિન્ટ આપી દઉં, તેને તો આપણે મર્ક્યુરી તરીકે પણ ઓળખીએ છીએ. નીચેનામાંથી કયું તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે? તો સાચો જવાબ પારાને મર્ક્યુરી તરીકે ઓળખે છે. મારા મનમાં કે સામાન્ય પ્રવાહી સ્વરૂપમાં હોય છે તો એ પારો હોય છે, પણ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે કોણ હોય છે? તો સોડિયમ હોય છે. દૂધને દહીંમાં રૂપાંતરિત કરતા એન્ઝાઇમનું નામ શું છે? પેપ્સિન, લેક્ટેજ, ડાયસ્ટેજ કે એક પણ નહીં? દૂધને દહીંમાં રૂપાંતરિત કરતા એન્ઝાઇમનું નામ શું છે? તો સાચો જવાબ છે લેક્ટેજ, જે દૂધને દહીંમાં રૂપાંતરિત કરતા એન્ઝાઇમનું નામ છે. ખાલી એસિડ એ ખાલી જગ્યા લિટમસ પેપરને ખાલી જગ્યામાં ફેરવે છે. લાલ લિટમસ પેપરને વાદળીમાં ફેરવે છે. લીલા લિટમસ પેપરને પીળામાં ફેરવે છે. વાદળી લિટમસ પેપરને લાલમાં ફેરવે છે કે પીળા લિટમસ પેપરને લાલમાં ફેરવે છે? એસિડ ખાલી જગ્યા લિટમસ પેપરને ખાલી જગ્યામાં ફેરવે છે. તો સાચો જવાબ છે વાદળી લિટમસ પેપરને લાલમાં ફેરવે છે એસિડ. જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે? કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનનું, કાર્બન અને હાઇડ્રોજનનું, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું કે એમોનિયા અને હાઇડ્રોજનનું? જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે? તો સાચો જવાબ છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ છે. ફોસ્ફરસના એક અણુમાં કેટલા પરમાણુ હોય છે? 16, 8, 12 કે 4? ફોસ્ફરસના એક અણુમાં કેટલા પરમાણુ હોય છે? તો સાચો જવાબ છે 4 પરમાણુ હોય છે ફોસ્ફરસના એક અણુમાં. ફ્રેન્ડ, તમે 50 MCQ સોલ્વ થઈ ગયા છે. તમને જો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હું આવા જ વિડીયો બનાવતો રહું તમારા માટે. શરૂ કરીએ 51 થી. કયો એસિડ આંખમાં નાખી શકાય છે? સાઇટ્રિક એસિડ, ફ્રોમિક એસિડ, બોરિક એસિડ કે ફોલિક એસિડ? કયો એસિડ આંખમાં નાખી શકાય છે? તો સાચો જવાબ છે બોરિક એસિડ, જે આંખમાં નાખી શકાય છે. કેલ્વિન ખાલી જગ્યાનો એકમ છે? દબાણનો, તાપમાનનો, સ્તરનો કે પ્રવાહનો? કેલ્શિયમ ખાલી જગ્યાનો તત્વ એકમ છે. તો સાચો જવાબ છે તાપમાનનો એકમ છે કેલ્વિન. બળનો એકમ ખાલી જગ્યા છે? ન્યૂટન, મીટર, ન્યૂટન પ્રતિ મીટર કે એક પણ નહીં? બળનો એકમ છે તો સાચો જવાબ છે ન્યૂટન, જે બળનો એકમ છે. ગ્રેફાઇટ, કાર્બન અને હીરો ખાલી જગ્યા છે? સોટોન કે એલોટ્રોપ? ગ્રેફાઇટ, કાર્બન અને હીરો ખાલી જગ્યા છે? તો સાચો જવાબ છે એલોટ્રોપ છે ગ્રેફાઇટ, કાર્બન અને હીરો. મોટાભાગના ઇકોસિસ્ટમ માટે ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત કયો છે? પવન, પાણી, સૂર્યપ્રકાશ કે જીઓથર્મલ ઉર્જા? મોટાભાગના ઇકોસિસ્ટમ માટે ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત કયો છે? તો સાચો જવાબ છે સૂર્યપ્રકાશ, જે મોટાભાગના ઇકોસિસ્ટમ માટે ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. પદાર્થની કઈ સ્થિતિમાં કણો સૌથી વધુ ગતિ ઉર્જા ધરાવે છે? પ્રવાહી, ઘન કે વાયુ કે પ્લાઝ્મા? પદાર્થની કઈ સ્થિતિમાં કણો સૌથી વધુ ગતિ ઉર્જા ધરાવે છે? તો સાચો જવાબ છે વાયુ અવસ્થામાં પદાર્થમાં કણો સૌથી વધુ ગતિ ઉર્જા ધરાવે છે. અને પદાર્થની કઈ સ્થિતિમાં કણો સૌથી ઓછી ગતિ ઉર્જા ધરાવે છે? તો ઘન અવસ્થામાં સૌથી ઓછી ગતિ ઉર્જા ધરાવે છે. મનુષ્યમાં લાળ ગ્રંથિઓની કેટલી જોડ હોય છે? 2 જોડ, 3 જોડ, 4 જોડ કે 5 જોડ? મનુષ્યમાં લાળ ગ્રંથિઓની કેટલી જોડ હોય છે?
તો સાચો જવાબ છે 3 જોડ હોય છે મનુષ્યમાં લાળ ગ્રંથિઓની. નીચેનામાંથી શેમાં હોમોડોન્ટ દાંત જોવા મળે છે? માછલીમાં, માનવમાં, ચિત્તામાં કે ઘોડામાં? હોમોડોન્ટ દાંત શેમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે માછલીમાં હોમોડોન્ટ દાંત જોવા મળે છે. સૂર્યપ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયો રંગ સૌથી વધુ હોય છે? જાંબલી, નારંગી, લાલ કે પીળો? સૂર્યપ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન નીચેમાંથી કયો રંગ સૌથી વધુ હોય છે? તો સૌથી ઓછો તો લીલો હોય છે, પણ સૌથી વધુ કયો હોય છે? તો સાચો જવાબ છે લાલ હોય છે સૂર્યપ્રકાશની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન. એમોનિયા સાયનેટને ગરમ કરવાથી સૌપ્રથમ યુરિયા કોણે તૈયાર કર્યું? વોહલરે, ફુલરે, હેબરે કે પણ નહીં? એમોનિયા સાયનેટને ગરમ કરીને સૌપ્રથમ યુરિયા કોણે તૈયાર કર્યું? તો સાચો જવાબ છે વોહલરે, જેમણે એમોનિયા સાયનેટને ગરમ કરીને સૌપ્રથમ યુરિયા તૈયાર કર્યું હતું. લક્ષ મીટર શું માપે છે? પવનની ગતિ, પાણીનો પ્રવાહ, પ્રકાશની તીવ્રતા કે પાણીની ગતિ? લક્ષ મીટર શું માપે છે? તો સાચો જવાબ છે પ્રકાશની તીવ્રતા માપે છે લક્ષ મીટર. હાઇડ્રોજન સિવાય આવર્તન કોષ્ટકના જૂથ એકના તત્વોને કહેવામાં આવે છે? ક્ષારીય ધાતુ, ઉત્કૃષ્ટ ગેસ, ક્ષારીય મૃદા કે હેલોજન? હાઇડ્રોજન સિવાય આવર્તન કોષ્ટકના જૂથ ના તત્વોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ક્ષારીય ધાતુ કહેવામાં આવે છે હાઇડ્રોજન સિવાયના આવર્તન કોષ્ટકના જૂથ એકના તત્વોને. નીચેનામાંથી કયું દાદનું કારણ છે? વાયરસ, બેક્ટેરિયા, ફૂગ કે એક પણ નહીં? નીચેનામાંથી કયું દાદનું કારણ છે? તો સાચો જવાબ છે ફૂગ, જે દાદનું કારણ છે. નીચેનામાંથી કઈ ધાતુની ઘનતા સૌથી ઓછી છે? લિથિયમ, આયરન, સોનું કે વેનેડિયમ? નીચેનામાંથી કઈ ધાતુની ઘનતા સૌથી ઓછી છે? તો સાચો જવાબ છે લિથિયમની, જેની ધાતુની ઘનતા સૌથી ઓછી હોય છે. નીચેનામાંથી કયો તત્વ રોલ્ડ ગોલ્ડ ના મિશ્રણને બનાવે છે? કોપર અને ઝિંક, કોપર અને નિકલ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કે એલ્યુમિનિયમ અને કોપર? નીચેનામાંથી કયા તત્વો રોલ્ડ ગોલ્ડ નામના મિશ્રણને બનાવે છે? તો સાચો જવાબ છે એલ્યુમિનિયમ અને કોપર, જે રોલ્ડ ગોલ્ડના મિશ્રણને બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ગ્લુકોઝના દરેક પરમાણુના સંશ્લેષણમાં એટીપીના કેટલા અણુઓ સામેલ હોય છે? 16, 18, 20 કે 24? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ગ્લુકોઝના દરેક પરમાણુના સંશ્લેષણમાં એટીપીના કેટલા અણુઓ સામેલ હોય છે? તો સાચો જવાબ છે 18 અણુઓ સામેલ હોય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ગ્લુકોઝના દરેક પરમાણુના સંશ્લેષણમાં એટીપીના 18 અણુઓ સામેલ હોય છે. પ્રોટીનનું નિર્માણ ખાલી જગ્યામાં થાય છે? એમોનિયા એસિડમાં, ફેટી એસિડમાં, ગ્લુકોઝમાં કે એક પણમાં નહીં? પ્રોટીનનું નિર્માણ ખાલી જગ્યામાં થાય છે? તો સાચો જવાબ છે એમોનિયા એસિડમાં નિર્માણ થાય છે પ્રોટીનનું નિર્માણ. નીચેનામાંથી કયો ધાતુ સૌથી વધુ નરમ છે? સોનું, કોપર, પ્લેટિનિયમ કે ચાંદી? નીચેનામાંથી કયો ધાતુ સૌથી વધુ નરમ છે? તો સાચો જવાબ છે સોનું, જે સૌથી વધુ નરમ ધાતુ છે. નીચેનામાંથી કયું તત્વ આદર્શ વાયુનું સ્વરૂપ છે? હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન કે હિલિયમ? નીચેનામાંથી કયું તત્વ આદર્શ વાયુનું સ્વરૂપ છે? તો સાચો જવાબ છે હિલિયમ, જે આદર્શ વાયુઓનું સ્વરૂપ છે.
પોષણના પોષી પ્રાણી માટે જરૂરી છે ખાલી જગ્યા જરૂરી છે સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી કે આપેલા તમામ પોષણના સ્વયંપોષી પ્રાણી માટે ખાલી જગ્યા જરૂરી છે. તો સાચો જવાબ છે આપેલા તમામ એટલે કે સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ પોષણના સ્વયંપોષી પ્રાણી માટે જરૂરી છે. કાર્લ લેન્ડસ્ટીનરે નીચેનામાંથી શેની શોધ કરી હતી? ક્રેસ્મોગ્રાફ, રેડિયોએક્ટિવિટી, બ્લડ ગ્રુપ કે એક્સ-રે? કાર્લ લેન્ડસ્ટીનરે નીચેનામાંથી શેની શોધ કરી હતી? તો સાચો જવાબ છે બ્લડ ગ્રુપની શોધ કરી હતી કાર્લ લેન્ડસ્ટીનરે. નીચેનામાંથી કયો એક્ટિનાઇટ તત્વો છે? એક્ટિનિયમ, થોરિયમ, યુરેનિયમ કે આપેલા તમામ? નીચેનામાંથી કઈ એક્ટિનાઇટ તત્વો છે? તો સાચો જવાબ છે આપેલા તમામ એટલે કે એક્ટિનિયમ, થોરિયમ અને યુરેનિયમ જે એક્ટિનાઇટના તત્વો છે. વિશ્વમાં પુરુષોમાં જોવા મળતા સૌથી સામાન્ય પ્રકારના કેન્સરનું નામ શું છે? ફેફસાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લીવર કેન્સર કે બ્લડ કેન્સર? હાલમાં બહુ સિગરેટ ને તે બધું હવામાં ધુમાડો ઉડાડે છે ને તેના કારણે પુરુષોમાં થતો જોવા મળતું કેન્સર કયું છે? તો સાચો જવાબ છે ફેફસાનું કેન્સર થાય છે. જ્યારે વિશ્વમાં પુરુષોમાં જોવા મળતા સૌથી સામાન્ય પ્રકારનું કેન્સર કયું છે? તો ફેફસાનું કેન્સર જે સિગાર, બીડી, સિગરેટ આ બધાના કારણે થતું કેન્સર છે આ એટલે તેને ફેફસાનું કેન્સર જે પુરુષોમાં સામાન્ય રીતે જોવા મળતું કેન્સર છે. નીચેનામાંથી કયો ગુણધર્મ સમાન શ્રેણીના સમાન રહે છે? ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, મોલેક્યુલર માસ કે રાસાયણિક ગુણધર્મો? નીચેનામાંથી કયો ગુણધર્મ સમાન શ્રેણીમાં સમાન રહે છે? તો સાચો જવાબ છે રાસાયણિક ગુણધર્મો જે સમાન શ્રેણીમાં સમાન રહે છે. 1 સેકન્ડમાં વપરાયેલા વિદ્યુત ઉર્જાને ખાલી જગ્યા તરીકે ઓળખવાય છે. કામ, સંભવિત ઉર્જા, વિદ્યુત ધારા કે શક્તિ? ઘણા બધા વિચારતા હશે કે આવા પ્રશ્નો પૂછાય કે ના પૂછાય, પણ હા આવા જ પૂછાય છે. હમણાં 2025માં જ ગયેલી પરીક્ષામાં આ જ પ્રકારના ક્વેશ્ચનો હતા જેમાં શબ્દના આધારે તમારે જવાબ આપવાનો હતો કે 1 સેકન્ડમાં વપરાયેલી વિદ્યુત ઉર્જાને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો સાચો જવાબ છે શક્તિ કહેવામાં આવે છે 1 સેકન્ડમાં વપરાયેલી વિદ્યુત ઉર્જાને. બલ્બનું હીટિંગ તત્વ ખાલી જગ્યાનું બનેલું હોય છે? પારોનું, સિલિકોનનું, તાંબાનું કે ટંગસ્ટનનું? બલ્બનું હીટિંગ તત્વ ખાલી જગ્યાનું બનેલું હોય છે એટલે કે જે ગરમી આપે છે તે તત્વ શેનું બનેલું હોય છે? તો સાચો જવાબ છે ટંગસ્ટનનું બનેલું હોય છે બલ્બનું હીટિંગ તત્વ. દ્રાક્ષ, કેળા અને આંબલીમાં નીચેનામાંથી કયું એસિડ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે? લેક્ટિક એસિડ, ઓસ્કોલિક એસિડ, સેલિનિક એસિડ કે ટાર્ટરિક એસિડ? દ્રાક્ષ, કેળા અને આંબલીમાં નીચેનામાંથી કયું એસિડ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે ટાર્ટરિક એસિડ જે દ્રાક્ષ, કેળા અને આંબલીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કીટલીમાં પાણી ગરમ કરવું એ શેનું ઉદાહરણ છે? સંવહન, રેડિયેશન કે ઘનીકરણ? કીટલીમાં પાણી ગરમ કરવું એ શેનું ઉદાહરણ છે? તો સાચો જવાબ છે સંવહન જે કીટલીમાં પાણી ગરમ કરવું તેનું ઉદાહરણ છે. નીચેનામાંથી કયું સંવહનનું ઉદાહરણ નથી? પહેલામાં પૂછ્યું છે કીટલીને પાણી ગરમ કરવું તે સંવહનનું કાર્ય હતું. આમાં પૂછ્યું છે નીચેનામાંથી કયું સંવહનનું ઉદાહરણ નથી? દિવસ દરમિયાન દરિયાઈ કિનારે ઠંડા પવન ફૂંકાય છે, ઉકળતી
ચામાં પરપોટાનું નિર્માણ થવું, સૂર્ય સ્નાન કરતી વખતે શરીર ગરમ થવું કે કીટલીમાં પાણી ગરમ કરવું. ડી તો નહીં જ આવે કેમ કે હમણાં જ ગયો પ્રશ્ન એ કીટલીમાં પાણી ગરમ કરવું. નીચેનામાંથી કયું સંવહનનું ઉદાહરણ નથી? તો સાચો જવાબ છે સૂર્ય સ્નાન કરતી વખતે શરીર ગરમ કરવું, જે સંવહનનું ઉદાહરણ નથી. સૂર્યથી પૃથ્વી પર ગરમી કઈ પદ્ધતિથી પહોંચે છે? સંવહન, રેડિયેશન કે ઘનીકરણ? સૂર્યથી પૃથ્વી પર ગરમી કઈ પદ્ધતિથી પહોંચે છે? તો સાચો જવાબ છે રેડિયેશન દ્વારા સૂર્યમાંથી પૃથ્વી તરફ ગરમી પહોંચે છે. ઠંડા બોટલની બહાર પાણીના ટીપાંનું નિર્માણ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? વહન, સંવહન, રેડિયેશન કે ઘનીકરણ? ઠંડા બોટલની બહાર જે નાના બિંદુના ટીપકા હોય છે તે શેના કારણે હોય છે? કઈ પ્રક્રિયાના કારણે હોય છે? તો સાચો જવાબ છે ઘનીકરણના કારણે ઠંડા બોટલની બહાર પાણીના ટીપાંનું નિર્માણ થાય છે. હવા શું છે? તત્વ, મિશ્રણ, સંયોજન કે એક પણ નહીં? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. હવા શું છે? તમારે મુશ્કેલ થશે તો મિશ્રણ અને સંયોજનમાં થશે, તત્વ તો નહીં જ આવે. હવા શું છે? તો સાચો જવાબ છે મિશ્રણ છે હવા. હવામાં કયો વાયુ સૌથી વધુ માત્રામાં હોય છે? ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે આર્ગોન? હવામાં કયો વાયુ સૌથી વધુ માત્રામાં હોય છે? તો સાચો જવાબ છે નાઇટ્રોજન, જે હવામાં સૌથી વધુ માત્રામાં હોય છે. એટલે તેનું પર્સન્ટેજ કહીએ તો 78% હોય છે નાઇટ્રોજન. ઓક્સિજન કેટલા પર્સન્ટ હોય છે? તો 21% ઓક્સિજન હોય છે, અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ હોય છે, અને આર્ગોન 0.93% હોય છે. હવામાં કયો વાયુ સૌથી ઓછી માત્રામાં હોય છે? તો સાચો જવાબ છે આર્ગોન, જે સૌથી ઓછી માત્રામાં હોય છે. યાંત્રિક ઉર્જા શાના દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે? ટ્રાન્સફોર્મર, એન્ટ્રીમર, ગેલ્વેમીટર કે ડાયનેમો? યાંત્રિક ઉર્જા શાના દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે? તો સાચો જવાબ છે ડાયનેમો, જે યાંત્રિક ઉર્જા એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે ડાયનેમો દ્વારા. ડાયનેમો કયા પદ્ધતિ પર કામ કરે છે? ઓહમના નિયમ, ઇલેક્ટ્રિક મેગ્નેટિક ઇન્ડક્સ, પાયથાગોરસનો પ્રમેય કે ઉર્જા સંરક્ષણનો નિયમ? ડાયનેમો કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો સાચો જવાબ છે ઇલેક્ટ્રિક મેગ્નેટિક ઇન્ડક્સના સિદ્ધાંત પર કાર્ય કરે છે ડાયનેમો. વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરતું ઉપકરણ કયું છે? ટ્રાન્સફોર્મર, એટીમીટર, મોટર કે ડાયનેમો? વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરતું ઉપકરણ કયું છે? તો સાચો જવાબ છે મોટર, જે વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરતું ઉપકરણ છે. વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરતું ઉપકરણ કયું છે? વિદ્યુત પ્રવાહ માપવા, વોલ્ટેજ વધારવું કે ઘટાડવા, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કે ચુંબકીય ક્ષેત્રનું ઉત્પન્ન કરવું? તો સાચો જવાબ છે વોલ્ટેજ વધારવું કે ઘટાડવું, જે વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ. થોડી પ્રોબ્લેમ થઈ છે, એને પેશન આવી ગયું છે. હિમોગ્લોબિન માં કઈ ધાતુ હોય છે? તાંબુ, ચાંદી, સોનું કે લોખંડ? હિમોગ્લોબિનમાં કઈ ધાતુ હોય છે? તો સાચો જવાબ છે લોખંડ, જે હિમોગ્લોબિનમાં હોય છે. ઓઝોન સ્તર મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?
શોભાવરણમાં, સમતાપાવરણમાં, મધ્યાવરણમાં કે ઉષ્માવરણમાં? ઓઝોન સ્તર મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો સાચો જવાબ છે સમતાપાવરણમાં ઓઝોન સ્તર જોવા મળે છે આપણને. નીચેનામાંથી કયું ફળ પાકવાને પ્રોત્સાહન આપે છે? કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે ઇથિલિન? નીચેનામાંથી કયું ફળને પાકવાને પ્રોત્સાહન આપે છે? તો સાચો જવાબ છે ઇથિલિન, જે ફળને પાકવાને પ્રોત્સાહન આપે છે. નીચેનામાંથી કયું સામાન્ય તાપમાને ઘન સ્થિતિમાં રહે છે? ક્લોરીન, બ્રોમિન, આયોડીન કે ફ્લોરિન? નીચેનામાંથી કયું સામાન્ય તાપમાને ઘન સ્થિતિમાં રહે છે? તો સાચો જવાબ છે આયોડીન, જે સામાન્ય તાપમાને ઘન સ્થિતિમાં રહે છે. નીચેનામાંથી દરિયાઈ શેવાળ નીચેનામાંથી શેનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે? આ પહેલો જ ક્વેશ્ચન હતો, રિપીટ થયેલો ક્વેશ્ચન છે. દરિયાઈ શેવાળ નીચેનામાંથી શેનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે? તો સાચો જવાબ છે આયોડીનનો મુખ્ય સ્ત્રોત છે દરિયાઈ શેવાળ. વજનનો SI એકમ કયો છે? કિલોગ્રામ, ન્યૂટન, ડાયમ કે ગ્રામ? વજનનો SI એકમ કયો છે? તો સાચો જવાબ છે કિલોગ્રામ, જે વજનનો SI એકમ છે. સોડિયમ બાયકાર્બોનેટને શું કહેવામાં આવે છે? સામાન્ય મીઠું, ખાવાનો સોડા, ધોવાનો સોડા કે સ્કેલ ચૂનો? સામાન્ય બાયકાર્બોનેટને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ખાવાનો સોડા કહેવામાં આવે છે સોડિયમ બાયકાર્બોનેટને. શહેરમાં તળાવના પાણીને શુદ્ધ કરવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ, ક્લોરીન, નાઇટ્રોજન કે એમોની? શહેરમાં તળાવમાં પાણીને શુદ્ધ કરવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે ક્લોરીનનો ઉપયોગ થાય છે શહેરમાં તળાવના પાણીને શુદ્ધ કરવા માટે. ક્લોરીન ગેસ કયા પ્રકારનું રસાયણ છે? જંતુનાશક, ખાતર, એસિડ કે એક પણ નહીં? ક્લોરીન ગેસ કયા પ્રકારનું રસાયણ છે? તો સાચો જવાબ છે જંતુનાશક રસાયણ છે ક્લોરીન ગેસ. માણસની લાળમાં કયો ઘટક તત્વ હોય છે? પેપ્સિન, ડાયલિન, ગ્લુકોઝ કે રેનિન? માણસની લાળમાં કયો ઘટક હોય છે? તો સાચો જવાબ છે ડાયલિન હોય છે માણસની લાળમાં. નીચે આપેલામાંથી કઈ મૂળભૂત રાશિ નથી? લંબાઈ, દળ, ઘનતા કે તાપમાન? કઈ મૂળભૂત રાશિ નથી? તો સાચો જવાબ છે ઘનતા, જે મૂળભૂત રાશિ નથી. જો કોઈ વસ્તુ પર બધા રંગોને અવશોષિત કરી લે તો તેને શું કહે? તો તેનો રંગ કેવો હશે? વાદળી, કાળો, લાલ કે લીલો? જો કોઈ વસ્તુ બધા રંગોને અવશોષિત કરી લે તો તેનો રંગ કેવો હશે? તો સાચો જવાબ છે કાળો રંગ હશે. ઓનાથી ક્વેશ્ચન ના ખોટો છે, કાળો રંગ આવે એમાં. જો કોઈ વસ્તુને બધા રંગોને અવશોષિત કરી લે તો તેનો રંગ કાળો રંગ હશે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળે નેક્સ્ટ, બાય બાય.